નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે। આ છે પાલનપુર શહેરની વાત કે જ્યાં કરોડો રૂપિયા ખર્ચે ત્યારે દુકાન મળે, તે દુકાનનું ટેક્સ પણ નગરપાલિકા વસૂલે છે। જ્યારે રેઢા બાકીદારો સામે વ્યાજ દંડની મુક્તિ આપી આવકમાં વધારો કરવા સરકાર અનેક લાભો આપે છે, જેથી સરકારી તિજોરીની બમણી આવક ઊભી થાય છે। તેથી શહેરનો વિકાસ વગેરેમાં ખર્ચાય છે તેવો માની લેવાય છે। અહીં સુધી બધું સારું છે, પણ ઉનાળાની સિઝનમાં શેરડીના કોલા ચલાવતા મફતના ભાવે ભાડેથી જગ્યા આપી દેવાય છે। રાજકીય વગ ધરાવતા હોય તેને તરત જ જગ્યા મળી જતી હોવાનું કહેવાય છે। એમાં રાજકીય લોકો પણ વચ્ચે પડી દબાણદારોને પ્રોત્સાહન કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે। વિકાસમાં રોડા નાખવાનું કામ બંધ કરી ભ્રષ્ટાચાર મુક્ત બની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્લોગનને સહકાર આપવો જોઈએ, નહીં તો પક્ષમાં નામે ચરી ખાતા હોય તેવા તત્વો ઇશારામાં સમજી જાય તો સારું છે। દબાણદારોને પ્રોત્સાહન આપવાનું પાછળનું કારણ શું છે એની ખાનગી રાહે પોલીસ વિભાગે તપાસ કરવી જરૂરી છે। આ માર્ગ ઉપર દબાણ કરતા શેરડીના કોલાવાળાઓ દબાણવાળી પાવતી લઈને જાય છે, ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની તેમની વીજ જોડાણ હંગામી આપે છે। જોડાણથી તેઓ ધંધા રોજગાર સાથે જોડાવે છે, ત્યારે કહેવાય છે કે કેટલાક એવા દબાણ માફિયા છે જે તે સરકારી જગ્યા પોતાની સમજી બેઠા છે અને લોકોને ભાડે આપી તગડી કમાણી કરતા હોવાની ચર્ચાએ લોકોમાં જોવા મળી રહી છે। વાત પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ રેલવે ઓવરબ્રિજથી એરોમા સર્કલ સુધીની આ વિસ્તારમાં આવેલ તમામ મિલકત વેરો નગરપાલિકા વસૂલે છે। મિલકત ધારક જ્યારે લેણું ના ભરે ત્યારે સીલ મારવા પણ કર્મચારીઓ જતા હોય છે। તે કર્મચારીઓ સીલ મારી પોતાનું સીલ મારતો ફોટો મોકલી સસ્તી પ્રસિદ્ધિ મેળવતા હોય છે। ત્યારે ચીફ ઓફિસર અને દબાણ શાખામાં આ માર્ગ આવતો નહીં હોવાનું ચીફ ઓફિસર જણાવે છે। આ માર્ગ અને મકાન વિભાગ એટલે R&B માં આવે છે। રોડની આસપાસ આવેલી દુકાનો પરનો વેરો નગરપાલિકા વસૂલે છે, તો દબાણદારો સામે કેમ નગરપાલિકા વેરો વસૂલતી નથી એવી શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે। દબાણદારો સામે કેમ નગરપાલિકા લાચારી ભોગવી રહી છે તેવું અનેક સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। માર્ગ, મકાન દ્વારા રોડ, રસ્તા અને ફૂટપાથ પરનો વિકાસ કરવામાં આવે છે, ત્યારે નગરપાલિકાની સરકારી જગ્યા પર દબાણ કરી મસમોટો વેપાર કરે છે અને તે જગ્યા પરનો કાયમી કબજો છે તેઓ મસમોટું ખાનગી ભાડું ઉભરાવી તકનો લાભ લેતા હોય છે। રાજ્યની સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણો વધી રહ્યા છે તેવું સ્વીકારીને મહેસૂલ વિભાગ દ્વારા દબાણો અટકાવવા કડક કાર્યવાહી માટે તમામ જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। ખુલ્લી સરકારી જમીનો પર દબાણ થયું હશે તો તેવા કિસ્સામાં સંબંધિત સર્કલ ઇન્સ્પેક્ટર તથા મામલતદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ તાકીદ કરવામાં આવી છે। દરેક કલેક્ટરે પોતાના જિલ્લામાં સરકારી જમીન પર દબાણ થયા હોય તેવા કેસો આઈડેન્ટિફાય કરીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી દબાણ ખુલ્લા કરવાના રહેશે। સરકારી જમીન પર કોઈએ કોમર્શિયલ દબાણ કર્યું હોય તો તેને લાઇટ, પાણી તથા ગટર જોડાણ ન મળે તેવી વ્યવસ્થા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને સૂચના આપેલ છે। તેમજ મહેસૂલ વિભાગ દ્વારા કલેક્ટર ઉપરાંત તમામ મ્યુનિસિપલ કમિશનરો, ડીડીઓ, પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરો, ચીફ ઓફિસરોને પણ સૂચના આપવામાં આવી છે। ખુલ્લી જમીનોનો વિડીયોગ્રાફી કરીને આવી જમીનોમાં કોઈ જાતના દબાણ ન થાય તે માટે તાર ફેન્સિંગ કરવાની રહેશે। વિડીયોગ્રાફીમાં કોઈ પણ ગેરકાયદેસર દબાણ જણાય તો સંબંધિત અધિકારીઓ જવાબદાર ગણાશે અને તેમની સામે પગલાં પણ લેવાશે। કોને ભાડે આપ્યું છે અને કેવી રીતે ભાડે આપ્યા છે તે અંગેની ખાનગી રાહે એસઓજી પોલીસ દ્વારા તપાસ કરે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવી શકે છે અને રાજકીય લોકોના પણ પર્દાફાશ થવાની તેમજ રાજકીય લોકોના વચેટિયા બહાર આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। જ્યારે નગરપાલિકાની તિજોરીને બમણી આવક થઈ શકે તેમ છતાં પણ કેમ નગરપાલિકા સત્તાધીશો ચૂપકી સેવી રહ્યા છે અને આટલી મોટી રકમ જતી કરતા હોય છે। દરેક સિઝનમાં આ દબાણદારો પોતાનો તકનો લાભ લઈ પોતાની તિજોરીને ફાયદો થાય તેવી ફિરાકમાં હોવાનું કહેવાય છે। તો દબાણ કરતા તત્વો સામે જિલ્લા કલેક્ટર મીર પટેલ આ જગ્યા સામે તપાસ કરી લેન્ડ બેન્કિંગનો ગુનો નોંધી દબાણ માફિયાઓને ખુલ્લા પાડવા જોઈએ, તેમની સામે કડક કાર્યવાહી કરવા જનમાંગ ઉઠી છે।